નમસ્કાર મિત્રો, આ છે ભારતના ગુજરાત રાજ્યનો નકશો, જેમાં ગુજરાતના જિલ્લાઓને દર્શાવ્યા છે. તમે આ નકશાને 2 મિનિટ સુધી જોવો અને યોગ્ય રીતે નિરીક્ષણ કરો, જેથી જિલ્લાઓના સ્થાન વિશે જાણવા મળે. ચાલો આગળ જોઈએ. આ છે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો નકશો. અમદાવાદ જિલ્લામાં તાલુકા 10 છે, જેમાં 1. અમદાવાદ સિટીમાં નરોડા, અસારવા, વેજલપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વસ્ત્રાલ. 2. ધોલેરા 3, ધંધુકા 4, ધોળકા 5, બાવળા 6, સાણંદ 7, દસક્રોઈ 8, દેત્રોજ 9, માંડલ 10, દહેગામ. અમદાવાદ જિલ્લા વિશે જાણવા જેવું. 1. ક્ષેત્રફળ છે 7,170 ચોરસ કિલોમીટર. 2. કુલ વસ્તી છે 72,82,200. 3. લિંગ પ્રમાણ છે 903. 4. શિશુ લિંગ પ્રમાણ છે 859. 5. વસ્તી ગીચતા છે 890. 6. સાક્ષરતા છે 86.65%. 7. સ્ત્રી સાક્ષરતા છે 80.29%. 8. પુરુષ સાક્ષરતા છે 92.44%. આ માહિતી અમદાવાદ જિલ્લા વિશે મહત્વની છે. આ માહિતીને વિડિયો પોઝ કરીને ધ્યાનથી 2 થી 3 વાર જુઓ અને સાંભળો. ચાલો હવે આગળ જોઈએ. અમદાવાદ જિલ્લા વિશે મહત્વનું શું? તો ગુજરાતનું સૌપ્રથમ પાટનગર તથા વર્તમાન ગુજરાતનું આર્થિક પાટનગર, ભારતનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન તથા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી, ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને જિલ્લો, ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અહીં આવેલું છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ ભાગ એટલે ભાલ, જે ભાલિયા અથવા ચાસિયા અથવા દાઉદખાની ઘઉં માટે જાણીતો છે. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના અમદાવાદમાં ઈસવીસન 1861માં રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ કરી હતી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક કાંકરિયા ખાતે અમદાવાદમાં આવેલું છે. અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદમાં ધોળકાના જામફળ જાણીતા છે. અમદાવાદે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતક સમૂહ પિરાણા તીર્થધામ પણ અમદાવાદમાં જ આવેલું છે. અમદાવાદમાં ખમાસા ખાતે ગુજરાતમાંનું યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ આવેલું છે. 1948માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના થઈ હતી. 4 ઓક્ટોબર 1965ના રોજ અમદાવાદમાં વિવિધ ભારતીની શરૂઆત થઈ હતી તથા 20 નવેમ્બર 1970થી વિવિધ ભારતી પરથી કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગની શરૂઆત થઈ હતી. ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું. અમદાવાદ જિલ્લાની સરહદ. અમદાવાદ જિલ્લાની ઉત્તરે મહેસાણા જિલ્લો તથા ગાંધીનગર જિલ્લો, પૂર્વમાં ખેડા જિલ્લો તથા આણંદ જિલ્લો, દક્ષિણમાં ખંભાતનો અખાત, દરિયા કિનારો તથા ભાવનગર અને બોટાદ જિલ્લો અને પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. અમદાવાદમાં આવેલા ઐતિહાસિક સ્મારકો: સીદી સૈયદની જાળી, વિશ્વ પ્રસિદ્ધ પથ્થરમાં કોતરેલા વૃક્ષ અને પાંદડાની જાળીઓ, જેનો સમાવેશ અમદાવાદની ઓળખમાં થાય છે. 3 દરવાજા: ભદ્ર કિલ્લા પાસે આવેલો ઐતિહાસિક અને ભવ્ય ત્રિમાર્ગીય દરવાજો. ભદ્રનો કિલ્લો, ભદ્ર દરવાજો. 1411માં સુલતાન અહમદ શાહ દ્વારા બનાવવામાં આવેલો ઐતિહાસિક કિલ્લો. જામા મસ્જિદ. 15મી સદીમાં અહમદ શાહ દ્વારા બનાવવામાં આવેલી આ મસ્જિદ ભારતમાં સૌથી મોટી અને સુંદર મસ્જિદોમાંની એક છે. દાદા હરીની વાવ. અસારવામાં આવેલી આ 15મી સદીની વાવ તેના પગથિયાં અને સુંદર કલાત્મક કોતરણી માટે પ્રખ્યાત છે. અડાલજની વાવ. શહેરની નજીક આવેલી આ 5 માળની વાવ હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. રાણી સિપ્રી મસ્જિદ. અમદાવાદના ઇતિહાસમાં મસ્જિદે નગીના તરીકે ઓળખાતી ઝીણી કોતરણીવાળી મસ્જિદ. સાબરમતી આશ્રમ. મહાત્મા ગાંધીજીનું ઐતિહાસિક નિવાસસ્થાન અને આઝાદીની ચળવળનું મુખ્ય મથક. કાંકરિયા તળાવ. 15મી સદીમાં સુલતાન કુતુબુદ્દીન દ્વારા બનાવવામાં આવેલું ગોળાકાર તળાવ અને નગીનાવાડી. IMP પ્રશ્નો. જુમ્મા મસ્જિદ ઈસવીસન 1424. 3 દરવાજા અને ભદ્રનો કિલ્લો નાસિરુદ્દીન અહમદ શાહ પહેલાએ બંધાવેલા છે. હોજે કુતુબ અને નગીનાવાડી કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ બંધાવ્યા છે.
કાંકરિયા પાસે બાલવાટિકાની સ્થાપના રૂબિન ડેવિડના પ્રયાસોથી થઈ. મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં અમદાવાદમાં સર્વસત્તાધીશ હબ્સી અમીર જોહાર ખાન સીદીના ખાસ મિત્ર સીદી સઈદે લાલ દરવાજા પાસે વિશ્વવિખ્યાત સીદી સઈદની જાળી બંધાવી. મુઘલ કાળ દરમિયાન અમદાવાદમાં કાલુપુરમાં ટંકશાળા હતી, જેમાં મળેલા સિક્કામાં જહાંગીરની સ્ત્રી નૂરજહાં, અમદાવાદની સ્ત્રી સુબેદાર એવા શબ્દો કોતરાયેલા હતા. શેઠ હઠીસિંગના દેરા વિશે. શેઠ હઠીસિંગ કેસરીસિંગ અમદાવાદના જાણીતા વેપારી હતા. તેમના પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની સૌપ્રથમ કન્યાશાળા ઈસવીસન 1850માં શરૂ કરાવેલી, જેનું નામ મગનલાલ કરમચંદ કન્યાશાળા રાખવામાં આવ્યું હતું. શેઠ હઠીસિંગે વર્તમાન અમદાવાદના દિલ્હી દરવાજા પાસે જિનાલયો સ્થાપિત કર્યા હતા, જે હઠીસિંગના દેરાના નામે ઓળખાય છે. બગીચા વિશે. પરિમલ ગાર્ડન. આંબાવાડી વિસ્તારમાં આવેલો આ શહેરનો સૌથી જૂનો અને લોકપ્રિય બગીચો છે, જે અહીં આવેલા 400 વર્ષ જૂના વડલા અને કમળ સરોવર માટે જાણીતો છે. વિક્ટોરિયા ગાર્ડન. એલિસ બ્રિજ પાસે આવેલો આ બગીચો આશરે 200 વર્ષ જૂનો છે. અહીં રાણી વિક્ટોરિયાની પ્રતિમા અને લગભગ 90થી વધુ પ્રકારના ઔષધીય વૃક્ષો આવેલા છે. લો ગાર્ડન. લોથલ વિશે. પ્રાચીન નામ લોથ સ્થળ. લોથલ શબ્દનો અર્થ થાય છે મૃત માનવીનો ટેકરો. લગભગ 4 વર્ષ પહેલા લોથલ સિંધુ ખીણ સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું. ઈસવીસન 1954માં ડોક્ટર S.R. રાવના માર્ગદર્શન હેઠળ પુરાતત્વ ખાતા દ્વારા અહીં ખોદકામ કરાતા અહીંથી બંદરનું બારું, અનેક સિક્કાઓ, ગટર વ્યવસ્થા, હાડપિંજરો, આભૂષણો, વાસણો, સ્મશાન, મૂર્તિઓ, ભઠ્ઠી વગેરે મળી આવ્યા છે. નળ સરોવર વિશે. અમદાવાદની પશ્ચિમમાં આવેલો નળ સરોવર યાયાવર પક્ષીઓના કારણે જાણીતું બન્યું છે. દર વર્ષે શિયાળામાં નવેમ્બરથી માર્ચ દરમિયાન અહીં અસંખ્ય પક્ષીઓ આવે છે. આથી આ વિસ્તારને પક્ષીઓનું અભયારણ્ય જાહેર કરાયું છે. લગભગ 120.82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા નળ સરોવરનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પરંતુ શિયાળા અને ઉનાળામાં તળની ખારાશના કારણે ખારું થઈ જાય છે. નળ સરોવરની ઊંચાઈ ભાગ્યે જ 2 મીટરથી વધુ જોવા મળે છે. વિરમગામ વિશે. ગંગુ વંઝારાએ બંધાવેલું ગંગાસર તળાવ અને મીનળ દેવીએ બંધાવેલું મુનસર તળાવ આવેલા છે. માંડલ વિશે. રાવળ કુટુંબના કુળદેવી ખંભલાય માતાનું મંદિર આવેલું છે. સરખેજ વિશે. અહમદ શાહ પહેલાના આધ્યાત્મિક ગુરુ અને અમદાવાદનો પાયો નાખનાર 4 અહમદો પૈકીના એક શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શનો રોજો આવેલો છે, જે સમગ્ર ગુજરાતનો સૌથી મોટો રોજો છે. સંતના ચરણોની દિશામાં મહમૂદ બેગરા, સૂફી સંત સુલતાન મુઝફ્ફર શાહ બીજાની કબરો આવેલી છે, તથા નજીકમાં જ બેગડાએ ખોદાવેલ તળાવ આવેલું છે. સાબરમતી આશ્રમ વિશે. ગાંધીજીએ 17 જૂન 1917ના રોજ સ્થાપના કરી હતી. નજીકમાં ચંદ્રભાગા નદી અને ઇન્દ્રને પોતાના અસ્થિઓ આપનાર દધીચી ઋષિનો આશ્રમ અને સમાધિ સ્થળ આવેલ છે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન તથા તેના સૌપ્રથમ મંત્રીમંડળની શપથવિધિ 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજ દ્વારા સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી. ચંદ્રભાગા નદી ઉપર ઐતિહાસિક દાંડી પુલ આવેલો છે. ધંધુકા વિશે. સૂપ ભાદર નદીના કિનારે આવેલું છે.